રાધે રાધે હરે કૃષ્ણ। પ્રિય ભક્તજનો, ચૈત્ર માસની પૂર્ણિમા તિથિને ચૈત્ર પૂર્ણિમા કહે છે અને આ ચૈત્ર માસનો અંતિમ દિવસ હોય છે। આ જ પાવન દિવસ પર હનુમાન જન્મોત્સવનો પર્વ પણ મનાવવામાં આવે છે। એટલા માટે હિન્દુ ધર્મમાં આ દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે। આ દિવસે વ્રત રાખવા, પૂજા કરવા અને કથા શ્રવણની પરંપરા છે। તો ચાલો આ પાવન દિવસ પર અમે તમને સંભળાવીએ છીએ ચૈત્ર પૂર્ણિમાના દિવસે સાંભળવામાં આવતી કેટલીક પાવન કથાઓ, જેને તમે શ્રદ્ધાપૂર્વક મનમાં વિશ્વાસ રાખીને પૂરી જરૂર સાંભળજો। પ્રાચીન કથા અનુસાર એક વારની વાત છે। કોઈ નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા। શેઠાણી દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના શ્રદ્ધા ભક્તિપૂર્વક કરતી હતી, પરંતુ તેનું પૂજા કરવું તેના પતિને બિલકુલ પણ સારું નહોતું લાગતું। આ જ કારણે એક દિવસ શેઠે તેને ઘરમાંથી કાઢી મૂકી। શેઠાણી ઘરમાંથી કાઢ્યા પછી જંગલ તરફ નીકળી પડી। રસ્તામાં જતી વખતે શેઠાણીએ જોયું કે જંગલમાં 4 માણસો માટી ખોદી રહ્યા હતા। આ જોઈને શેઠાણી તે માણસો પાસે ગઈ અને તે લોકોને કહેવા લાગી કે તમે મને કોઈ કામ પર રાખી લો। શેઠાણીના આવું કહેવા પર 4 માણસોએ તેને નોકરી પર રાખી લીધી, કારણ કે શેઠાણી ખૂબ જ કોમળ હતી। તેને ક્યારેય આટલી સખત મહેનત નહોતી કરી। કામ કરવાના કારણે તેના હાથમાં ફોલ્લા પડી ગયા। આ જોઈને 4 માણસોએ શેઠાણીને કહ્યું કે બહેન, તું આ કામ છોડી દે। તું તો કોઈ સારા ઘરની લાગે છે, આની જગ્યાએ તું અમારા ઘરનું કામ કરી દે છે। શેઠાણી કહેવા લાગી, ઠીક છે। ત્યારે તે 4 માણસો શેઠાણીને પોતાના ઘરે લઈ ગયા। ત્યાં તે 4 માણસો 4 મુઠ્ઠી ચોખા લાવતા હતા અને તેને અંદરોઅંદર વહેંચીને ખાઈ લેતા હતા। આ જોઈને શેઠાણીને ખૂબ ખરાબ લાગતું। આગલા દિવસે શેઠાણીએ 4 માણસોને કહ્યું, સાંભળો ભાઈ, તમે કાલથી 4 મુઠ્ઠીની જગ્યાએ 8 મુઠ્ઠી ચોખા લઈને આવજો। શેઠાણીના કહેવા પર 4 માણસો આગલા દિવસે 8 મુઠ્ઠી ચોખા લઈને આવ્યા। તે 8 મુઠ્ઠી ચોખાને શેઠાણીએ પકાવીને ભોજન બનાવ્યું અને તેનો ભગવાન વિષ્ણુને ભોગ લગાવીને 4 માણસોને પીરસી દીધું। જ્યારે 4 માણસોએ તે ભોજન ગ્રહણ કર્યું ત્યારે તે ભોજન તે લોકોને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું અને તેમણે શેઠાણીને કહ્યું કે સાંભળ બહેન, આજે તે જે જમવાનું બનાવ્યું તે તો ખૂબ જ સ્વાદિષ્ટ છે। આ સાંભળીને શેઠાણી કહેવા લાગી, આ ભોજન ભગવાન વિષ્ણુનો પ્રસાદ છે, આ જ કારણે તમને લોકોને આ બહુ સ્વાદિષ્ટ લાગી રહ્યું છે। પેલી બાજુ શેઠાણીના ગયા પછી શેઠ ભૂખ્યો રહેવા લાગ્યો। આસપાસના લોકો તેને જોઈને મેણા મારતા હતા કે આ માણસ તો માત્ર પોતાની પત્ની એટલે કે શેઠાણીના કારણે જ ભોજન કરતો હતો। આ સાંભળીને શેઠ એક દિવસ પોતાની પત્ની શેઠાણીને શોધવા માટે જંગલ તરફ નીકળી પડ્યો। રસ્તામાં તેને એ જ 4 માણસો માટી ખોદતા દેખાયા। તેમને જોઈને શેઠે કહ્યું, સાંભળો ભાઈ, શું તમે મને તમારા ઘરે કામ પર રાખી શકો છો? ત્યારે 4 માણસોએ દયા ખાઈને તેને પણ કામ પર રાખી લીધો, પરંતુ માટી ખોદવાના કારણે શેઠના હાથમાં ફોલ્લા પડવા લાગ્યા, તેના વાળ પણ ખરવા લાગ્યા। આ જોઈને 4 માણસો કહેવા લાગ્યા, સાંભળ ભાઈ, તું આ કામ રહેવા દે, તું કોઈ સારા ઘરનો લાગે છે, તું અમારી સાથે અમારા ઘરે ચાલ, ત્યાં જ કંઈ કામ કરી લેજે। ત્યારે શેઠે તે 4ની વાત માની લીધી અને તે તેમની સાથે તેમના ઘર તરફ ચાલી નીકળ્યો। ઘરે પહોંચ્યા પછી શેઠે શેઠાણીને જોતા જ ઓળખી લીધી, પરંતુ શેઠાણી ઘૂંઘટમાં હતી, આ કારણે તે પોતાના પતિને ન ઓળખી શકી। દરરોજની જેમ આ દિવસે પણ શેઠાણીએ ભોજન બનાવીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવીને બધાને ભોજન પીરસી દીધું। જેવી શેઠાણી શેઠને ભોજન આપવા લાગી ત્યારે જ ભગવાન વિષ્ણુએ શેઠાણીનો હાથ પકડી લીધો અને કહ્યું, આ તું શું કરી રહી છે? આ સાંભળીને શેઠાણી કહેવા લાગી, હું તો કંઈ નથી કરી રહી, હું તો ભોજન આપી રહી છું, પરંતુ ભગવાન વિષ્ણુએ આ સમયે મારો હાથ પકડી લીધો છે। ત્યારે 4 ભાઈઓ શેઠાણીને કહેવા લાગ્યા કે બહેન, અમને પણ ભગવાન વિષ્ણુના દર્શન કરાવો। આવું કહેવા પર શેઠાણી ભગવાન વિષ્ણુને હાથ જોડીને અનુરોધ કરવા લાગી કે હે પ્રભુ, તમે મારી જેમ અમને પણ દર્શન આપો।
ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં તરત જ પ્રગટ થઈ ગયા. આ જોઈને શેઠે શેઠાણી પાસે માફી માંગી અને તેને પોતાની સાથે ઘરે ચાલવાનું કહ્યું. ત્યારે ચારેય ભાઈઓએ પોતાની બહેનને ઘણું બધું ધન આપીને વિદાય કરી. તે જ સમયથી શેઠ પણ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત બની ગયો અને ભગવાનની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવા લાગ્યો. આવું કરવાથી તેના ઘરમાં ફરીથી ધનનો વરસાદ થઈ ગયો. માન્યતા છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે વ્રત રાખીને આ કથા સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી સૌના ઘરમાં ધનના ભંડાર ભરાય છે, તેમના બધા દુઃખ દૂર થઈ જાય છે. ચૈત્ર પૂર્ણિમાની બીજી કથા અનુસાર પ્રાચીન કાળમાં એક નગરમાં એક વૈશ્ય રહેતો હતો. તે ખૂબ જ ધાર્મિક અને સત્યવાદી હતો. તેની પત્ની પણ પતિવ્રતા અને સુશીલ હતી. વૈશ્ય અને તેની પત્ની બંને જ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને દરેક પૂર્ણિમાએ વ્રત રાખતા હતા. એકવાર વૈશ્યએ પોતાની પત્નીને કહ્યું કે તે સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરવા માંગે છે. તેની પત્નીએ સંમતિ આપી અને પછી બંનેએ વિધિવિધાનથી સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખ્યું અને તેમની પૂજા કરી. વ્રતના પ્રભાવથી વૈશ્યના ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થવા લાગી અને તેનો વ્યાપાર પણ ખૂબ ફૂલવા લાગ્યો. વૈશ્ય અને તેની પત્ની બંને જ ખૂબ પ્રસન્ન હતા અને દરેક પૂર્ણિમાએ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખતા હતા. સમય આવવા પર વૈશ્યની પત્ની ગર્ભવતી થઈ અને તેણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો. કન્યાના જન્મથી વૈશ્ય અને તેની પત્નીની પ્રસન્નતા હજુ વધી ગઈ. તેમણે પોતાની કન્યાનું નામ કલાવતી રાખ્યું. ધીરે ધીરે કલાવતી મોટી થવા લાગી અને તે પણ પોતાના માતા પિતાની જેમ ધાર્મિક અને સુશીલ હતી. એક દિવસ કલાવતીએ પોતાની માતાને પૂછ્યું તે દરેક પૂર્ણિમાનું વ્રત કેમ રાખે છે. તેની માતાએ તેને સત્યનારાયણ ભગવાનના વ્રતની મહિમા જણાવી. કલાવતીએ પણ પોતાની માતાની વાત સાંભળીને સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખવાનો સંકલ્પ લીધો. જ્યારે કલાવતી મોટી થઈ તો તેના વિવાહ એક ધની અને સુખી યુવક સાથે થયા. એક દિવસ કલાવતી પોતાના પતિ સાથે નાવમાં બેસીને ક્યાંક જઈ રહી હતી. ત્યારે રસ્તામાં તેમની નાવ સમુદ્રમાં ડૂબી ગઈ અને તેઓ બંને જ ડૂબવા લાગ્યા. ત્યારે કલાવતીએ સાચા મનથી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કર્યું અને તેમની પાસે પોતાની રક્ષા કરવાની પ્રાર્થના કરી. સત્યનારાયણ ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી અને તેમની નાવને બચાવી લીધી. કલાવતી અને તેનો પતિ સકુશળ કિનારે આવી ગયા. તેમણે સત્યનારાયણ ભગવાનનો આભાર માન્યો અને દરેક પૂર્ણિમાએ વ્રત રાખવાનો સંકલ્પ લીધો. ત્યારથી કલાવતી અને તેનો પતિ દરેક પૂર્ણિમાએ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખતા હતા. સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને સત્યનારાયણ ભગવાને તેમને તમામ સુખ સમૃદ્ધિ પ્રદાન કરી અને અંતમાં તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ કથા ચૈત્ર પૂર્ણિમાની મહિમા દર્શાવે છે. આ વ્રત કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અંતમાં મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ શ્રદ્ધા અને ભક્તિ સાથે આ કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. પ્રિય ભક્તજનો, જ્યાં ક્યાંય પણ ભગવાન રામની મહિમાનું ગુણગાન થાય છે. હનુમાનજી ત્યાં અવશ્ય પહોંચે છે. અદૃશ્ય હોવા છતાં સર્વવ્યાપી રૂપમાં અવશ્ય પધારે છે. રામકથા રસિકના નામથી વિખ્યાત હનુમાનજીનો ભગવાન શ્રી રામજી પ્રત્યેનો પ્રેમ પર્વતોને પણ વ્યાકુળ કરી દે છે. રુદ્ર સમાન ઉગ્ર અને સેવક સમાન કોમળ હનુમાનજીની કથા શાશ્વત ભક્તિનું સાકાર રૂપ છે. તેમનું બંધન એટલું પવિત્ર છે કે પર્વતોને પણ હલાવી શકે છે. હનુમાનજી શંકરજીના 11 રુદ્ર રૂપોમાંથી એક છે. શક્તિમાં પ્રચંડ તેમ છતાં વિનમ્રતા અને ભક્તિમાં અતુલનીય. તેઓ મહાદેવની સામર્થ્યનું સાક્ષાત રૂપ છે. આવો હવે આપણે હનુમાનજીની શાશ્વત કથાનું શ્રવણ કરીએ છીએ. એક પ્રાચીન કથા અનુસાર રાજા દશરથને અગ્નિદેવ પાસેથી ખીર પ્રાપ્ત થઈ હતી, જેને તેમણે પોતાની 3 રાણીઓમાં વહેંચી દીધી હતી. જ્યારે રાણી કૈકેયી ખીર ખાઈ રહી હતી ત્યારે જયસંબી ખીર પર તરાપ મારીને ઉડી ગઈ. ઉડતી વખતે તે સંબી માતા અંજનાના આશ્રમ ઉપરથી પસાર થઈ. તે સમયે માતા અંજના ઉપરની તરફ જોઈ રહી હતી અને સંજોગવશાત તે ખીર તેમના મોંમાં પડી ગઈ.
માતા અંજનાએ તેને ગ્રહણ કરી લીધી, જેના પ્રભાવથી તેમના ગર્ભથી હનુમાનજીનો જન્મ થયો, જેને ભગવાન શિવનું અવતાર માનવામાં આવે છે. હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી એક અન્ય કથા પ્રચલિત છે, જે કે સમુદ્ર મંથન સાથે સંબંધિત છે. સમુદ્ર મંથન પછી ભગવાન શિવે ભગવાન વિષ્ણુનું મોહિની રૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી. ભગવાન વિષ્ણુએ તેમની ઈચ્છા પૂર્ણ કરતા મોહિની રૂપ ધારણ કર્યું. તે રૂપને જોઈને ભગવાન શિવ મોહિત થઈ ગયા અને તેમનું તેજ પૃથ્વી પર પડી ગયું. પવનદેવે તે તેજને ઉઠાવીને વાનર રાજ કેસરીની પત્ની માતા અંજનાના ગર્ભમાં સ્થાપિત કરી દીધું. આ જ દિવ્ય તેજથી હનુમાનજીનો જન્મ થયો, એટલા માટે તેમને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર પણ કહે છે. હનુમાનજીના જન્મ વિશે એક અન્ય કથા પ્રચલિત છે કે માતા અંજનીના ઉદરમાંથી ઉત્પન્ન થયા હતા. હનુમાનજી ભૂખ્યા હોવાને કારણે તેઓ આકાશમાં ઉછળી ગયા અને ઉદય થતા સૂર્યદેવને ફળ સમજીને તેમની સમીપ ચાલ્યા ગયા. તે દિવસે પર્વ તિથિ હોવાથી સૂર્યને ગ્રસવા માટે રાહુ આવેલો હતો, પરંતુ હનુમાનજીને જોઈને તેણે તેમને બીજો રાહુ સમજ્યો અને ભાગવા લાગ્યો. ત્યારે ઇન્દ્રે અંજની પુત્ર પર વજ્રનો પ્રહાર કરી દીધો. આનાથી તેમની હડચી વાંકી થઈ ગઈ, જેના કારણે તેમનું નામ હનુમાન પડી ગયું. જે દિવસે હનુમાનજીનો જન્મ થયો તે દિવસ ચૈત્ર માસની પૂર્ણિમા હતો. આ જ કારણ છે કે આજના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. સાથે જ હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવીને હનુમાનજીનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવે છે. મારુતિ નંદનને ચોળો ચઢાવવાથી જ્યાં સકારાત્મક ઉર્જા મળે છે, ત્યાં જ ભૂત પ્રેત જેવી બાધાઓથી મુક્તિ મળે છે. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શનિને શાંત કરવો જોઈએ. જ્યારે હનુમાનજીએ શનિદેવનો ઘમંડ તોડ્યો હતો, ત્યારે સૂર્યપુત્ર શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે તેમની ભક્તિ કરવાવાળાઓની રાશિ પર આવીને તેઓ ક્યારેય તેમને પીડા નહીં આપે. આ જ કારણ છે કે કન્યા, તુલા, વૃશ્ચિક અને અઢિયા શનિવાળા તથા કર્ક મીન રાશિના જાતકોએ હનુમાન જયંતી પર વિશેષ આરાધના કરવી જોઈએ. હનુમાનજીને અષ્ટ ચિરંજીવીઓમાં સમ્મિલિત માનવામાં આવે છે, એટલે કે તેઓ અજર અમર દેવતા છે. તેમને મૃત્યુ પ્રાપ્ત નથી કર્યું અને તેઓ દરેક યુગમાં વર્તમાન રહે છે. બજરંગબલીની ઉપાસના કરવાવાળો ભક્ત ક્યારેય પરાજિત નથી થતો અને હનુમાનજીનો જન્મ સૂર્યોદયના સમયે જણાવવામાં આવ્યો છે, એટલા માટે આ જ કાળમાં તેમની પૂજા અર્ચના અને આરતી કરવાનું વિધાન છે. શાસ્ત્રો અનુસાર વિદ્વાનો કહે છે કે સર્વપ્રથમ રામકથા હનુમાનજીએ લખી હતી, તે પણ એક ખડક પર પોતાના નખથી, અને આ કથા વાલ્મીકીજીની રામાયણથી પણ પહેલા લખવામાં આવી હતી અને આ હનુમત રામાયણના નામથી પ્રસિદ્ધ છે. અને આ ઘટના ત્યારની છે જ્યારે ભગવાન શ્રી રામ રાવણ પર વિજય પ્રાપ્ત કર્યા પછી અયોધ્યામાં રાજ કરવા લાગે છે અને શ્રી હનુમાનજી હિમાલય પર ચાલ્યા જાય છે. ત્યાં તેઓ ભગવાન શિવને પ્રસન્ન કરવાની તપસ્યા દરમિયાન એક શિલા પર દરરોજ પોતાના નખથી રામાયણની કથા લખતા હતા. આ રીતે તેમણે પ્રભુ શ્રી રામની મહિમાનો ઉલ્લેખ કરતા હનુમત રામાયણની રચના કરી. થોડા સમય પછી મહર્ષિ વાલ્મીકીએ પણ વાલ્મીકી રામાયણ લખી અને લખ્યા પછી તેમના મનમાં તેને ભગવાન શંકરજીને બતાવીને તેમને સમર્પિત કરવાની ઈચ્છા થઈ. ત્યારે તેઓ પોતાની રામાયણ લઈને ભગવાન શિવના ધામ કૈલાશ પર્વત પહોંચી ગયા. ત્યાં તેમણે હનુમાનજીને અને તેમના દ્વારા લખાયેલી હનુમત રામાયણને જોઈ હનુમત રામાયણજીના દર્શન કરીને વાલ્મીકીજી નિરાશ થઈ ગયા. વાલ્મીકીજીને નિરાશ જોઈને હનુમાનજીએ તેમને તેમની નિરાશાનું કારણ પૂછ્યું તો મહર્ષિ બોલ્યા કે તેમને તો ખૂબ જ કઠિન પરિશ્રમ પછી રામાયણ લખી હતી અને પરંતુ પ્રભુ, તમારી રામાયણ જોઈને તો લાગે છે કે હવે તો મારી રામાયણ ઉપેક્ષિત જ થઈ જશે, કારણ કે તમે જે કંઈ લખ્યું છે તેની સમક્ષ તો મારી રામાયણ કંઈ પણ નથી. ત્યારે વાલ્મીકીજીની ચિંતાનું શમન કરતા શ્રી હનુમાનજીએ હનુમત રામાયણ પર્વત શિલાને એક ખભા પર ઉઠાવી અને બીજા ખભા પર મહર્ષિ વાલ્મીકીજીને બેસાડીને સમુદ્ર પાસે ગયા અને સ્વયં દ્વારા કરવામાં આવેલી રચનાને શ્રી રામજીને સમર્પિત કરતા સમુદ્રમાં સમાવી દીધી.
ત્યારથી હનુમાનજી દ્વારા રચવામાં આવેલી હનુમત રામાયણ ઉપલબ્ધ નથી માનવામાં આવે છે કે તે આજે પણ સમુદ્રમાં પડેલી છે। પ્રિય ભક્તજનો, શું તમે જાણો છો કે હનુમાનજીને તુલસીનો ભોગ અત્યંત પ્રિય છે, પરંતુ આવું કેમ છે? આની પાછળ એક કથા પ્રચલિત છે જેનું વર્ણન રામાયણમાં પણ મળે છે। સદીઓ જૂની માન્યતા ચાલી આવી રહી છે કે હનુમાનજીને તુલસીનું પાન અર્પિત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। આ પ્રસંગ ત્યારનો છે જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા ફરીને આવ્યા હતા અને તેમનો રાજ્યાભિષેક થઈ ગયો હતો। ત્યારે તેમને મળવા માટે ભગવાન શિવ અને માતા પાર્વતીજી અયોધ્યા ધામ પહોંચ્યા। માતા સીતાએ સ્વયં તેમના માટે ભોજન બનાવ્યું અને તેમનો ખૂબ આદર સત્કાર કર્યો। ભગવાન શિવને રામ ભક્ત હનુમાનજી ક્યાંય ન દેખાયા ત્યારે તેમને પ્રશ્ન કર્યો કે હનુમાનજી ક્યાં છે? માતા સીતાએ જણાવ્યું કે હનુમાનજી બાગમાં આરામ કરી રહ્યા છે। જ્યારે ભગવાન શિવ હનુમાનજીને મળવા માટે બાગમાં પહોંચ્યા તો ત્યાંનો નજારો ખૂબ જ અદ્ભુત હતો। હનુમાનજી જે સૂતી વખતે શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે પણ તેમના શ્વાસમાંથી રામ નામની ધ્વનિ ચારે તરફ ફેલાઈ રહી હતી। ભગવાને જ્યારે આ દ્રશ્ય જોયું તો તેઓ પણ રામ નામની ધૂનમાં ખોવાઈ ગયા અને નાચવા લાગ્યા। ત્યારે ભગવાન શિવ અને હનુમાનજીને બોલાવવા માટે લક્ષ્મણજી ગયા અને તેઓ પણ રામ નામની ધૂનમાં ખોવાઈ ગયા અને મગન થઈને તેઓ પણ નાચવા લાગ્યા, સુધબુધ ગુમાવી બેઠા। અહીં જ્યારે બહુ મોડું થઈ ગયું, સમય પસાર થતો ગયો, ત્યારે ભગવાન રામને મોટું આશ્ચર્ય થયું કે જે પણ હનુમાનજીને બોલાવવા જઈ રહ્યું છે તે પાછું જ નથી ફરી રહ્યું। આખરે શું કારણ હોઈ શકે છે તેની જાણ સ્વયં જ મેળવવી જોઈએ। ત્યારબાદ ભગવાન રામ હનુમાનજીને બોલાવવા માટે સ્વયં ગયા અને ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ પણ ખૂબ આશ્ચર્યચકિત થયા અને હનુમાનજીને ઉઠાડવા લાગ્યા। ત્યારે હનુમાનજીની નિંદ્રા તૂટી અને તેઓ ઊભા થઈ ગયા। એના પછી તો બધા લોકો ભોજન કરવા માટે આવ્યા। ત્યારે માતા સીતાએ હનુમાનજીને પણ ભોજન કરવા માટે બેસાડી દીધા, પરંતુ હનુમાનજી ક્યારેય પણ ભગવાન રામથી પહેલા ભોજન નહોતા કરતા। પરંતુ સીતા માતાની આજ્ઞા હતી તેને પણ તેઓ ટાળી ન શક્યા। હવે હનુમાનજીએ જેવું ભોજન કરવાનું શરૂ કર્યું તો તેઓ ભોજન કરતા જ ગયા, તેમનું પેટ ભરાયું જ નહીં। હનુમાનજીને આ રીતે ભોજન કરતા જોઈને સીતા માતા ચિંતિત થઈ ગયા। તેમણે રામજીને કહ્યું ત્યારે ભગવાન રામે દેવી સીતાજીને કહ્યું કે તમે હનુમાનજીના ભોજનમાં તુલસીનું પાન ભેળવી દો। હવે જેવી દેવી સીતાએ હનુમાનજીના ભોજનમાં તુલસીનું પાન નાખ્યું ત્યારબાદ તો હનુમાનજીની ભૂખ શાંત થઈ ગઈ। ત્યારથી જ એવી માન્યતા ચાલી આવી રહી છે કે હનુમાનજીને તુલસી અર્પિત કરવાથી ભગવાનને ધરાવવામાં આવેલો ભોગ સ્વીકાર થઈ જાય છે અને આવા ભક્તોની બધી મનોકામનાઓ પણ પૂર્ણ થઈ જાય છે। હનુમાનજીને 108 તુલસીના પાન પર ચંદનથી રામ નામ લખીને માળા પહેરાવવી પણ બહુ શુભ માનવામાં આવી છે। તમે ચાહો તો 1-1-1-2-1-5 પાન પણ ચઢાવી શકો છો, પરંતુ તેની ઉપર ચંદનથી રામ નામ જરૂર લખો। આ હતી ચૈત્ર પૂર્ણિમાની મહિમા, જેમાં તમે સાંભળી પૂર્ણિમાની વ્રત કથા અને હનુમાનજીના જન્મોત્સવ સાથે સંબંધિત કથા। જો તમને પણ આ કથાઓ પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં।